કચ્છમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં જે ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે તેમાં ક્યાંક ને ક્યાંક શુદ્ધિકરણ યજ્ઞ આગામી દિવસોમાં થશે તેનો સ્પષ્ટ અણસાર આવ્યો છે. મોટા ભાગના ખેરખા ગણાતા જૂના જોગી ઉમેદવારોની ટિકિટ કાપી નાખવામાં આવી છે અને માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ઉમેદવારોને રિપીટ કર્યા છે. આમ ભાજપે મક્કમતાથી આ વખતે સૂચિ જાહેર કરી છે. સમી સાંજે આવતીકાલે ઉમેદવારી પત્રક નોંધાવવાનો અંતિમ દિવસ છે, ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકની સૂચિ જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા અન્ય સંગઠનના પદાધિકારીઓ, ખાસ કરીને જિલ્લાના મહામંત્રી હિતેશ ખંડોલ, ધવલ આચાર્ય, ભીમજી જોધાણી સહિતની જે સંગઠનની આખી ટીમ છે, રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા વગેરે જે રીતના ભાજપની સૂચિ બહાર પડી છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં, એમાં સ્પષ્ટપણે લોકોનો એવો અભિપ્રાય વ્યક્ત થયો છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની જે કચેરીઓ છે તેમાં શુદ્ધિકરણનો યજ્ઞને ધ્યાનમાં રાખી અને ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અને શુદ્ધિકરણ યજ્ઞના પાયાના પથ્થર આજે નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ ઉમેદવારો પાયાના પથ્થર બની રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી બાજુ ગાંધીધામ મહાનગરપાલિકા બની છે ત્યારે ખાસ કરીને સંગઠનના પદાધિકારીઓને પણ ટિકિટ આપવામાં આવી છે અને ક્યાંક એક પરિવારના 3 સભ્યોને પણ ટિકિટ આપવામાં આવી છે, જેમાં સુરેશભાઈ ધુવા, વંદનાબેન ધુવા અને મનીષભાઈ ધુવાનો સમાવેશ થાય છે. આ 3 લોકોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે શહેર ભાજપના પ્રમુખ છે વિજયભાઈ, તેમને પણ ટિકિટ આપવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક ભાજપે અમુક જગ્યાએ જે બાંધછોડો કરી છે, અમુક જગ્યાએ માર્ગ મોકળો કર્યો છે, જ્યારે અમુક જગ્યાએ શુદ્ધિકરણ યજ્ઞને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાસ કરીને ભુજ નગરપાલિકાની વાત કરીએ તો માત્ર 10 થી 11 એટલે કે આંગળીને વેઢે ગણી શકાય એટલા ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અગાઉના ખેરખા ગણાતા ઉમેદવારોની આ વખતે ટિકિટ કાપી અને ભાજપના જે સંગઠનના પદાધિકારીને જિલ્લા પ્રમુખે ધાક બેસાડતી આખી ટીમ નવી તાકાતથી બનાવી છે, જેમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલનો પણ સિંહ ફાળો હોવાનું સ્પષ્ટપણે થયું છે. ખાસ કરીને આ વખતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં શુદ્ધિકરણ યજ્ઞને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ભાજપ દ્વારા, તે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે.